ઉદ્યોગ સાહસિકો તથા ઉદ્યોગ સાહસિકતાની દુનિયા. આ એક એવી દુનિયા છે જ્યાં દરેક વિચાર સૌ પ્રથમ તો ફક્ત એક સામાન્ય સ્વપ્ન જ હોય છે, પરંતુ દરેક મુશ્કેલી તથા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરીને વાસ્તવિકતામાં આકાર પામે છે. ઉદ્યોગ સાહસિકો મારા તમારા જેવા સામાન્ય માણસો જ હોય છે, પરંતુ તેમની પાસે એક અનન્ય ચીજ હોય છે અને તે છે સર્જનાત્મક વિચાર. આજે આપણે એવા જ એક ઉદ્યોગ સાહસિકની વાત કરીશું જેઓ એક ઉત્તમ સાહસિક, દ્રષ્ટા, દાનવીર અને ઉમદા મનુષ્ય છે, જેમણે દરેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરીને એક વિશાળ કંપનીની સ્થાપના કરી છે અને તેમના અનુગામીઓને એક વિકાસની રાહ બતાવી છે. ગુજરાત ફોર્જિંગ્સ ગ્રુપ ઓફ કંપનીઝ. ઉદ્યોગને ઉત્તેજન, રાષ્ટ્રનો વિકાસ. ગુજરાત ફોર્જિંગ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના એમના સ્થાપક સ્વર્ગવાસી શ્રી C.N. પટેલના વડપણ હેઠળ 4 જૂન 1974ના રોજ કરવામાં આવી હતી, જેઓ ભવિષ્યમાં રહેલી તકો જોઈ શક્યા હતા અને નવી શરૂઆત કરી હતી. મારા ફાધર જે એ પાટણવાવથી આવેલા અને પાટણવાવ એક ખેતી કરતા અને ત્યાં ખેતી અને પ્લસ એ ટ્રેક્ટર ચલાવતા, ગામના બધા ખેતીના કામ એ પોતે કરતા. ધીરે ધીરે મહેનત કરીને ત્યારે એમને જોયું કે ખેતી માટે પાણી કાઢવા માટે બળદથી પહેલાં કાઢતા, એટલે એમને એ વિચાર આવ્યો કે આ તો બહુ ટાઈમ એમાં લાગે, તો કંઈક આપણે નવું આમાં કરી. તો એમને આ ડીઝલ એન્જિન પંપસેટનો ખ્યાલ આવ્યો અને એ રાજકોટમાં આવી 1974માં, અને ત્યારે એમને નાના પાયે એન્જિનનું ચાલુ કરેલું, જે વર્ષે 50-60 એન્જિન માંડ થતા. એટલે એ એમને વિચાર આવતા આ પંપસેટનું ઉત્પાદન અમે ચાલુ કરેલું. GFPL ફક્ત નાના પાયે શરૂ થયેલી કંપની કે જેની વાર્ષિક ક્ષમતા અમુક મશીનોના ઉત્પાદન સુધી સીમિત હતી, આજે ભારતના ડીઝલ એન્જિન ક્ષેત્રમાં અગ્રેસર છે. કંપનીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની લાંબી સફરમાં અનેક સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા બાદ આજે GFPL ભારતના અગ્રગણ્ય ડીઝલ એન્જિન ઉત્પાદકોમાંની એક છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,35,000 હાઈ સ્પીડ ડીઝલ એન્જિન મશીનોની છે. વર્ષ 2012માં કંપનીએ 1 લાખ મશીનો ઉત્પાદન કરવાના લક્ષ્યને પૂર્ણ કર્યો હતો અને કંપની હવે હરણફાળ છલાંગો લગાવીને આગેકૂચ કરી રહી છે. ત્યારે જ્યારે ફાધરે કંપની ચાલુ કરેલી ત્યારે તો બહુ નાની જગ્યામાં એમને કરેલી, અને ત્યારે તો એટલું બધું એને પોસાતું નહીં, એટલે કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ એવું મિસ્ત્રી જે રીતે કહેતા એ રીતે ત્યારે મિસ્ત્રી ટાઈમ હતો, એ જે કંઈ કહે એ રીતે આપણે પ્રોડક્ટ કરતા. ધીરે ધીરે કરતાં આપણને ક્વોન્ટિટી વધતી ગઈ એન્જિન બનાવવાનું, એમાં આપણે મોટી જગ્યામાં આવ્યા, એમાં સારી રીતે આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ કે ભાઈ આપણને પાર્ટ આપે એ ચેક કરીને એક એક એન્જિનિયરો રાખીને એ બધી રીતનું અમે એમાં ક્વોલિટીમાં ધ્યાન આપવા માંડ્યા, જેથી આપણને ક્વોલિટી પણ સારી મળે અને ક્વોન્ટિટી પણ થઈ શકે. જો સરખું માપ હોય તો ફટાફટ એસેમ્બલ કરી અને ટેસ્ટિંગ કરતાં બહુ વાર ના લાગે. એન્જિન, પંપ તથા હેન્ડસેટ્સ ઔદ્યોગિક જરૂરિયાતો માટે બનાવાય છે. જેમ મુશ્કેલી રહિત કાર્ય પદ્ધતિ એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે. ડીઝલ એન્જિન એ આંતરિક જ્વલન એન્જિન છે કે જ્યાં ઈંધણ કે જે જ્વલન ચેમ્બરમાં ભરવામાં આવે છે તે દબાણથી ઉત્પન્ન થતા ઊંચા તાપમાનથી સળગે છે. અંતરજ્વલન કે પેટ્રોલ એન્જિન અલગ છે, જેમાં વાયુ ઈંધણ સળગાવવા માટે સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે. GFPL ઘણી બધી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમ કે હાઈ સ્પીડ ડીઝલ એન્જિન, વોટર પંપ સેટ્સ, CF પંપ મલ્ટ પંપ સેટ્સ, સેલ્ફ પ્રમિંગ, ઇનબોર્ન મરીન એન્જિન્સ, ઇલેક્ટ્રિક મિની મોનોબ્લોક્સ, સબમર્સિબલ પંપ સેટ. આ બધા ઉપકરણો વિવિધ કદના બનાવે છે. મશીનોનું કદ કાર્ય પદ્ધતિને અનુરૂપ નક્કી કરાય છે. GFPL એન્જિનો મોટા પાયે કૃષિ, સિંચાઈ, ઔદ્યોગિક તથા ઘરગથ્થુ જરૂરિયાતો માટે વપરાય છે. To achieve the goals at Gujarat Forging, we are constantly changing and improving our processes and trying to implement them. Implementation is a very big task when you are implementing an idea on a large scale. It is not important on what you
understand, but it is very important for the whole team to understand the idea. That is why a vital element of success is the employees buying into the decision maker's idea. That is why the vital element of success in this case is the faith of the employees on the decision maker. GFPL પાસે અનુભવી તથા કાર્યક્ષમ કર્મચારીઓ તથા ઇજનેરોની ટીમ છે, જેઓ ઉત્પાદન શરૂ કરતા પહેલા બધા જ ઘટક દ્રવ્યોની તપાસથી લઈને પ્રોડક્ટ્સની ગુણવત્તાનું ધ્યાન રાખે છે, જેને લીધે દરેક તબક્કે ઉત્પાદનની પ્રક્રિયામાં ગુણવત્તાનું પ્રમાણ વધે છે. GFPL 2 બેનર હેઠળ પોતાની પ્રોડક્ટ્સનું નિર્માણ કરે છે: ફિલ્ડ માર્શલ બ્રાન્ડ ડીઝલ એન્જિન અને સ્પીડવેલ બ્રાન્ડ સેન્ટ્રીફ્યુગલ વોટર પમ્પ્સ. ફિલ્ડ માર્શલ બ્રાન્ડ ડીઝલ એન્જિન વિવિધ ભાગો ઉત્પાદનમાં જતા પહેલા બધા જ ઘટકોનું પ્રાથમિક ચકાસણી તથા પરીક્ષણ થાય છે, જે તેમને ઉત્પાદનની પ્રક્રિયા માટે સક્ષમ બનાવે છે. ક્રેન્કકેસ ક્રેન્કશાફ્ટની પેટીને ખાસ વોશિંગ મશીનથી દબાણપૂર્વક ધોવામાં આવે છે. બીજા બધા ભાગોને પણ દબાણપૂર્વક કેરોસીનથી ધોવામાં આવે છે. આ રીતે એન્જિનના અંદરના ભાગની ઉત્પાદન પ્રક્રિયા પહેલા સફાઈ કરવામાં આવે છે. ક્રેન્કશાફ્ટ તથા ફ્લાયવ્હીલ જેવા ફરતા ભાગો ગતિશીલ રીતે સમતોલ હોય છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન દરેક એન્જિન વિવિધ તબક્કાઓમાં ચકાસાય છે. સ્પીડવેલ બ્રાન્ડ સેન્ટ્રીફ્યુગલ વોટર પમ્પ્સ ડીઝલ એન્જિન ઉપરાંત GFPL ઉત્તમ ગુણવત્તાના સેન્ટ્રીફ્યુગલ વોટર પમ્પ્સ પણ બનાવે છે. GFPLની સાથી કંપની દ્વારા સ્પીડવેલ બ્રાન્ડ હેઠળ સેન્ટ્રીફ્યુગલ વોટર પમ્પ્સ 2 વર્ગમાં બનાવે છે: 1. વોલ્યુટ ટાઇપ પમ્પ્સ, 2. સ્પ્લિટ કાસ્ટિંગ પમ્પ્સ. બંને પ્રકારના પમ્પ્સ વિવિધ બંધારણીય ગુણધર્મો સાથે ગ્લેન્ડ સીલ તથા ઓઇલ સીલ વર્ગોમાં ઉપલબ્ધ છે. શાફ્ટ ઊંચા દરજ્જાના સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. આ શાફ્ટ ઉચ્ચ ચોકસાઈ માટે સખત તથા સપાટ છે. અક્ષીય પરિબંધન માટે સીર ક્લિપ્સનો ઉપયોગ થાય છે. પ્રતિષ્ઠિત કંપનીઓમાંથી બોલ બેરિંગ અને પેપર રોલર બેરિંગ મેળવવામાં આવે છે. દરેક કાસ્ટિંગને આકાર દ્વારા ઊંચી ગુણવત્તાના ગ્રીન સેન્ડ દ્વારા બનાવાય છે, જે કાસ્ટિંગને ધાતુના ગુણધર્મો જાળવવામાં મદદ કરે છે. સંપૂર્ણ મશીનિંગ લાઇન એ રીતે ગોઠવવામાં આવે છે કે દરેક પ્રક્રિયા વખતે મશીનોની સુસંગતતા જળવાઈ રહે. 100% વિશ્વસનીયતા જાળવવા માટે દરેક પંપની 20 પ્રમાણિત ચકાસણી થાય છે. અમારી પ્રાદ્યોગિક પ્રગતિ માટે એ હકીકત જવાબદાર છે કે અમે વિશ્વસ્તરીય ગુણવત્તાના માપદંડોને અનુસરીને સતત વિકાસ ભણી જઈ રહ્યા છીએ. અમારું ધ્યાન હંમેશા એક જ બાબત પર રહ્યું છે: ઉત્તમ ગ્રાહક સંબંધ, અને પરિણામો તમારી સામે જ છે. અમારી ઉત્પાદન પ્રક્રિયા 3 ભાગોમાં વિભાજિત છે: ઉપલબ્ધિ, ઉત્પાદન પ્રક્રિયા, ચકાસણી. ઉપલબ્ધિ ઉત્પાદન માટે વિવિધ ઘટકો મેળવવા એ GFPL માટે ખૂબ જ અગત્યનું છે. ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના સંપૂર્ણ ચકાસણી બાદ उत्तम माल उत्तम कार्य सिद्धि माटे मेळववामां आवे छे। यहाँ फैक्ट्री में क्वालिटी के लिए हर एक इंजन को टेस्ट किया जाता है। गुजरात फोर्जिंग प्राइवेट लिमिटेड इंजन की क्वालिटी के लिए बहुत ही सक्रिय है। यही बात है कि हर एक इंजन बाहर फील्ड में गुणवत्ता के लिए बहुत ही माने जाते हैं। हर एक इंजन के बिल के साथ ग्राहक को क्वालिटी टेस्टिंग सर्टिफिकेट भी दिया जाता है और हर एक इंजन की पैकिंग केस की डिज़ाइन फाइनल होने से पहले उसको रोल टेस्ट एंड ड्रॉप टेस्ट करने के बाद ही इसकी डिज़ाइन फाइनल होती है। हमें ही इस बात का गर्व है कि डीजल इंजन की दुनिया में हमें इंजन की गुणवत्ता का मानांक माना जाता है। खूब ज लांबा अनुभवे GFPL ने इजनेरी मापदंडो समझवा माटे सक्षम करी छे। ग्राहकोनी जरूरियातोने ध्यानमां लई बधी ज प्राथमिकताओ नक्की कर्या बाद ज डिजाइन्स सप्लायर्सने उत्पादन माटे आपवामां आवे छे। आ उत्पादको गुणवत्ता अने भावने ध्यानमां राखीने प्रोडक्ट्स बनावे छे। जे क्वॉलिटी तमे बनावो, जे प्रोडक्ट बनावो छो ई एवा माणस पासे जाय छे के जेने एना कपड़ा एना बूट नहीं लेता पण तमारू पंप सेट एंजीन लीए छे तो एने एवी क्वॉलिटी आपजो। ई एवा पैसा थी तमारी पासे थी लीए छे एटली मेहनत ना के एने क्वॉलिटी में क्यारे पण कोई जातनी कम्प्लेन ना आवी जोईए।
અને ઇનકેસ 5 વર્ષ પછી તમારી પાસે લઈ ગયા પછી આવે તોય એનું સામે તમે ધ્યાન રાખજો, એવી ક્વોલિટી બનાવજો. 5 વર્ષ પછી માણસ તમારી પાસે ક્વોલિટી માટે આવવું હોય. અમારા સપ્લાયર્સ અમારી સાથે 3 પેઢીથી કામ કરે છે અને અમારી કાર્ય પદ્ધતિમાં પણ મદદ કરે છે. આ વિશ્વાસ જ ઉત્તમ ગુણવત્તાની પ્રોડક્ટ્સનો પાયો છે. મારું નામ જયંતિભાઈ, મારે ફાઉન્ડ્રી ઉદ્યોગ છે અને ઓઇલ એન્જિનની ક્રેન્કકેસ બનાવું છું, જે ફિલ્માર્સર ગ્રુપ, ગુજરાત ફોર્જિંગ એટલે ફિલ્માર્સર ગ્રુપ સાથે છેલ્લા 40-45 વર્ષથી આ ધંધામાં સંકળાયેલા છે. લિસ્ટર, પછી પીટરમાં 3.5 પોર્ટેબલ, એમની ક્રેન્કકેસ વર્ષોથી આ સપ્લાય કરું છું. મને એમના ઓફિસરી વહીવટ, પેમેન્ટ, ક્વોલિટી કંટ્રોલ તે માંડીને એમને ક્વોલિટી અમારા કોઈ પણ જગ્યાએ અમારા વર્કશોપમાં પણ સુધારવાની હોય છે, ત્યારે ઘણી બીજી કંપનીઓ કરતાં સારું એવું રિસ્પોન્સ અને હેલ્પ રૂપ બને છે. હું 1974થી આ કામ કરું વુડન બોક્સનું, અને અરવિંદભાઈ બહુ સારા માણસ છે, ડીએલ ઓઝા સાહેબ બહુ સારા છે, અને હું વન સપ્લાયર છું. અને વુડન બોક્સમાં નંબર અમારો ફર્સ્ટ નંબર આવે આટલા વર્ષમાં, અને કોઈ દિવસ સપ્લાયર શોર્ટેજ કરી નથી, અને પેમેન્ટમાં કોઈ મુશ્કેલી નથી નડી મને. મારાથી ગુજરાત ફોર્જિંગને એમ ન કહેવાય કે આજે પાવર નહોતો, આજે કારીગર નહોતા, આજે રો મટીરિયલ નહોતા, અને ગુજરાત ફોર્જિંગ કોઈ સંજોગોની અંદર ક્વોલિટીમાં ચલાવી લેવા માગતું નહોતું, અને માગે ને એ તો જ મને શીખવાનું મળે એમ હતું. उत्पादन प्रक्रिया ये 2 भागों में विभाजित है, मुख्य उत्पादन और गौण उत्पादन. सब पुर्जे ड्राइंग के मुताबिक बनाए जाते हैं. कुछ इंजन में 200 से 250 पुर्जे होते हैं. એક નાનો ધૂળનો કણ કે જે ડીઝલ કે લ્યુબ્રિકન્ટ ઓઇલમાં મિશ્રિત હોય એ પણ મશીનની ગુણવત્તાને અસર કરી શકે. બધા જ વિભાગોની સંપૂર્ણ સફાઈ ખૂબ જ જરૂરી છે. આ બધા જ પાર્ટ્સ ત્યારબાદ ઉત્પાદનની પ્રક્રિયામાં દાખલ થાય છે. દરેક પાર્ટ એ કાળજીથી ડિઝાઇન કરેલ છે કે જેથી સમય અને સંસાધનનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે. ગુણવત્તા વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે એર ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જીએફપીએલની મોટાભાગની પ્રોડક્ટ્સ ખેડૂત કેન્દ્રી હોવાથી આ વાતનું ધ્યાન રખાય છે કે ખર્ચ ખૂબ જ ઓછો થાય અને આસાનીથી ખેડૂતો ખરીદી શકે. ઉત્પાદન સમર્થતા ખૂબ જ જરૂરી છે. પહેલા 18 થી 20 એન્જિનોનું નિર્માણ 1 મહિનામાં થતું હતું, જ્યારે હવે ટેકનોલોજીની અને ડિઝાઇનની મદદથી જીએફપીએલ દ્વારા દરરોજના 20 થી 22 એન્જિનનું નિર્માણ 1 કલાકમાં થાય છે. આના લીધે સંપૂર્ણ ખર્ચ ઓછો થયો છે અને આ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્રીજો મહત્વનો તબક્કો પ્રોડક્ટની ચકાસણી છે અને ત્યારબાદ એન્જિન સફાઈ, રંગરોગાન અને છેલ્લે પ્રોડક્ટ રવાના થાય છે. हमारे पास स्ट्रॉन्ग डीलर डिस्ट्रीब्यूटर नेटवर्क है. हमारे पास 2600 डीलर है, 25 डिस्ट्रीब्यूटर है. हमारी 2 ब्रांचेस है, एक बेंगलोर में है और एक सिकंदराबाद में है. मैं भीमराज भाटी जयपुर से बोल रहा हूँ. जय एंटरप्राइजेस से हम लोग फील्ड मार्शल के राजस्थान के 8 जिलों के डिस्ट्रीब्यूटर हैं. हम पिछले 40 सालों से फील्ड मार्शल कंपनी के साथ जुड़े हुए हैं. फील्ड मार्शल के ऊपर किसानों का सबसे ज्यादा कोई डीजल मैन्युफैक्चरर है या डीजल इंजन की ब्रांड है तो फील्ड मार्शल के ऊपर किसानों का सबसे ज्यादा भरोसा है. उसका वजह ये है कि फील्ड मार्शल इंजन किसानों को सेवा देने के मामले में, और हम लोग जो डिस्ट्रीब्यूटर है वो भी किसानों को सेवा देने के मामले में हमेशा अग्रणी रहे हैं. सबसे पहले तो फील्ड मार्शल कंपनी जो चालू की गई थी वो स्वर्गीय छगन भाई पटेल साहब के माध्यम से चालू की गई थी. उन्होंने चालू किया था फील्ड मार्शल कंपनी. वो स्वयं किसान थे, स्वयं खेती करते थे, और पीछे उनके अभी जो सुपुत्र है जो फील्ड मार्शल कंपनी के गुजरात फोर्जिंग लिमिटेड के मैनेजिंग डायरेक्टर है श्री अरविंद भाई पटेल, वो उनके सुपुत्र है, काबिल है. और उनके साथ जो टीम है, जोशी भाई है, ओझा साहब है, ये जो उनकी फील्ड मार्शल कंपनी की गुजरात फोर्जिंग की जो टीम है, उन लोगों ने हमको एक ही शिक्षा दिया है कि किसान का जो इंजन हम सप्लाई कर रहे हैं उस किसान के हितों की रक्षा करना. उस किसान को हमारे इंजन की वजह से कभी भी तकलीफ नहीं आना चाहिए. किसी भी कीमत पे अगर किसान को जरा भी तकलीफ होती है
तो हमारे को ये कहा गया है कि आप उस किसान को पूरा का पूरा इंजन बदल दीजिए। कोई महंगा से महंगा पार्ट अगर खराब हो गया है तो किसान का इंजन एक क्षण के लिए भी बंद नहीं होना चाहिए। उनकी नीति ये रहती है कि हम भी किसान के बेटे हैं, किसान बड़ी मुश्किल से अनाज पैदा करता है, बड़ी मुश्किल से अपना रोजगार चलाता है, वो जो अपनी बचत के पैसे लेके हमारे पास आता है, फील्ड मार्शल ब्रांड के ऊपर विश्वास करके इंजन खरीद के ले जाता है। उस फील्ड मार्शल ब्रांड की और उस फील्ड मार्शल इंजन की वजह से उसको और उसके खेत को कोई पानी देने में कोई देरी नहीं होना चाहिए, और वो जो भरोसा फील्ड मार्शल पर कर रहा है उस विश्वास में, उस भरोसे में कभी कमी नहीं आने देना चाहिए। इसलिए हम लोग किसानों का विश्वास अर्जित करने में सफल रहे, और आज इसी वजह से हम लोग हिंदुस्तान में नहीं विश्व में फील्ड मार्शल का इतना बड़ा नाम है कि हम नंबर 1 पे, बिक्री में नंबर 1 पर है। अवश्य जो भी किसान भाई है हमारे राजस्थान के नहीं पूरे हिंदुस्तान के और पूरे विश्व के जो किसान हैं, उनसे मैं हाथ जोड़ के विनती करूंगा, फील्ड मार्शल की जो सेवाएं हैं वो अनुकरणीय है। फील्ड मार्शल के ऊपर आपने आज दिन तक जो भरोसा जताया है, मेहरबानी करके उस भरोसे को कायम रखें, और फील्ड मार्शल की तरफ से आपकी सेवा में, किसान की सेवा में कभी किसी तरह की कोई कमी या कोताही नहीं आने दी जाएगी। ऐसा है कि फील्ड मार्शल से मैं करीब 45 साल से जुड़ा हुआ हूँ, और गुजरात फोर्जिंग जब से स्टार्ट हुई है तो मैं इसके साथ गुजरात फोर्जिंग के साथ में गुजरात फोर्जिंग में ऐसा है कि उनका जो मेन अटेंशन रहता है ना, कल्टीवेटर की तरफ अटेंशन रहता है, और इसमें अपने कई बार जो है फ्री सर्विस कैंप भी लगाए हैं, जिसमें फ्री पार्ट्स कंपनी ने दिए हैं और फ्री सर्विस भी दी है। फ्री पार्ट कोई भी कंपनी कभी देती नहीं है, लेकिन गुजरात फोर्जिंग ने वो भी किया है, फ्री पार्ट्स भी दे, पार्ट भी फ्री, सर्विस भी फ्री। हमारी कंपनी को करीब 50 साल पूरे हो चुके हैं, और इन 50 सालों में कंपनी ने राज्य एवं केंद्र सरकार की तरफ से बहुत सारे स्थानीय, राष्ट्रीय एवं अंतर्राष्ट्रीय पुरस्कार जीते हैं। इसके लिए मैं, मेरे ओनर, मेरे बॉस, मेरे सप्लायर, हमारे डिस्ट्रीब्यूटर, हमारे डीलर्स, कस्टमर्स, मेरे कलीग्स और मेरे सबॉर्डिनेट्स सारे बहुत ही फ़ख्र महसूस करते हैं। एडमिनिस्ट्रेटिव प्रोसेस हो, मैन्युफैक्चरिंग प्रोसेस हो, प्रोक्योरमेंट की जो एक पॉलिसी होती है वो है, वो जो भी प्रोसेस है वो हर जगह हर वक्त हम कुछ न कुछ उस ढंग से हम एज ए टॉप मैनेजमेंट या तो हमारे जो एम्प्लॉय जो हर प्रोसेस में इन्वॉल्व है वो सब इसमें बहुत ध्यान से बारीकी से काम करते हैं, और जहाँ भी मॉड्यूल जो भी है उसको चेंज करना ज़रूरी होता है, वहाँ एवरी टाइम वो चेंज होते रहते हैं। मैन्युफैक्चरिंग प्रोसेस कस्टमर की रिक्वायरमेंट को ध्यान में रख के, कॉम्पिटिटर्स की जो भी पोजीशन है उसको ध्यान में रख के किया जाता है, और उसके मुताबिक हम हमारी टोटल प्रोसेस हो वो कंटिन्यूस चेंजेस से हम करते रहते हैं। और वो पॉइंट ऑफ व्यू से आज जो हमने 20-22 इंजन से चालू किया था, और वो भी पूरे मंथ में, वो आज हम ये प्रोडक्शन लेवल पे, ये सेल लेवल पे पहुँचे हैं, जिसमें कस्टमर्स की जो भी ज़रूरत है उसको मैक्सिमम कंसीडर किया गया है। सब लोगों का एक मेन ऑब्जेक्टिव रहता है कि जो भी प्रोसेस है वो कितनी इकोनोमाइज़ की जा सके, किसमें इतना जो है कॉस्ट कम कैसे की जाए, और कॉस्ट कम करके अपनी प्रोडक्ट में बेटरमेंट हो, लेकिन कॉस्ट कम होना है। मैन्युफैक्चरिंग प्रोसेस के हर पॉइंट के ऊपर वो भी इतना ही चौकन्ना और उतनी ही एक्यूरेसी से काम करते हैं, और वो श्योर करते हैं कि ये प्रोडक्ट जब अल्टीमेट कस्टमर के पास जाए तो उसका जो फ्यूल कंजम्पशन है, उसका हॉर्स पावर का रिक्वायरमेंट है, उसका बेसिकली ये मेरी प्रोडक्ट है, मेन एप्लीकेशन उसकी जो है वो एग्रीकल्चर है, जहाँ फार्मर काश्तकार पानी के लिए वो यूज़ करता है। तो जो उसका आउटपुट है वो 2 आउटपुट है, 1 हॉर्स पावर, सेकंड है वो उसका पानी का पंप सेट के साथ आउटपुट, तो उसको पानी का आउटपुट भी वहाँ सही मिले, हॉर्स पावर भी सही मिले, उसके साथ साथ जो मेरी प्रोडक्ट है उसकी लाइफ जो है वो भी उसको पूरी मिलनी चाहिए।
तो उसकी लाइफ पूरी मिलने के लिए जो भी कंपोनेंट्स है, उसकी जो क्वालिटी कंट्रोल है वो, और मटेरियल सिलेक्शन है, मटेरियल स्पेसिफिकेशन ले डाउन किए जाते हैं, वो इतने स्ट्रिक्ट और क्लियर होते हैं ताकि उनको एक इंजन का लाइफ उनको मैक्सिमम मिले। और आज मुझे बहुत गर्व है कि गुजरात फोर्जिंग की जो प्रोडक्ट्स हैं, जो मोस्ट कॉस्ट इफ़ेक्टिव है और उसकी जो गुणवत्ता है बाकी की जो भी ब्रांड्स अवेलेबल है उसमें बेस्ट प्रूव हुई है। और उनकी हमारी खुद की फैक्ट्री की जो उत्पादन की जो एक कैपेसिटी है, वो कैपेसिटी को फुलेस्ट अचीव करके जो आज ये रिज़ल्ट लेके आए हैं, वो है हमारे छोटे से छोटे एम्प्लॉय से लेके सबसे बड़ी ताकत है। और वो ताकत है हमारी टीम, जिसमें हमारे सेल्स के बंदे आते हैं, हमारे मार्केटिंग के आते हैं, हमारे अकाउंट्स डिपार्टमेंट, हमारे परचेज डिपार्टमेंट, हमारे असेंबली और हमारी पूरी वर्कर्स फोर्स, वो सब इसके लिए कंटिन्यूस काम करके हमको गुजरात फोर्जिंग को यहाँ तक ये अचीवमेंट के लिए પહોંચાયા। GFPLના જન્મથી જ ગુણવત્તા તથા ગ્રાહકનો સંતોષ એ એમનો મુખ્ય આશય રહ્યો છે। દરેક કાર્ય પદ્ધતિ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના માપદંડો અનુસાર તૈયાર કરાઈ છે। એક ગુણવત્તા સચેત કંપની તરીકે કે જેણે હંમેશા ગુણવત્તાનું ધ્યાન રાખ્યું છે, GFPLને ISO 9001:2008 સર્ટિફિકેટ મળ્યું છે। GFPLની બધી જ પ્રોડક્ટ્સ જેવી કે એન્જિન્સ, સેન્ટ્રીફ્યુગલ પંપ, મોનોબ્લોક પંપ સેટ્સ અને મિની મોનોબ્લોક્સને EC દ્વારા ગુણવત્તાનું પ્રમાણપત્ર મળેલ છે। અને હવે અમે ભવિષ્યમાં જે અત્યારે લેબર કામ કરે છે એમાં એ લોકોને બહુ અવાજ આવે છે, ટેસ્ટિંગ ચાલુ હોય, ઓપન હોય એટલે એના કાનના પ્રોબ્લેમ અમે જોયું ધીરે ધીરે, એમાં ધુવાળો નીકળે, આંખનો પ્રોબ્લેમ, એટલે અમે હવે ભવિષ્યમાં આખી બંને અમારી બે સાઈડની ફેક્ટરી છે, એમાં બંને અમે કેનોપી ટાઈપનું આખું કરી માણસોને ઓછામાં ઓછો પ્રોબ્લેમ થાય, એમને ઓછામાં ઓછી સ્કિનની એલર્જી થાય ડીઝલ ઓઇલથી, એ રીતનું અમે વધુમાં વધુ સારું કરવા ભવિષ્યમાં અમે કરી છે એ રીતનો પ્લાન। ગુજરાત ફોર્જિંગ્સ લિમિટેડની અમુક કાબેલ ટીમોમાંની એક ખૂબ જ ખંત અને લગનથી કામ કરે છે અને ફેક્ટરીમાં બનતા દરેક મશીનની ગુણવત્તાની જવાબદારી પોતાની જવાબદારી સમજે છે। આ અભિગમ જ ફિલ્ડ માર્શલ તથા સ્પીડવેલ બ્રાન્ડ્સના એન્જિનોને ખૂબ જ વિશ્વસનીય બનાવે છે। અને 1974માં એક ઉદ્યોગ સાહસિક હતો જેણે એક મોટું સ્વપ્ન જોવાનું સાહસ કર્યું, પોતાના અંતરની ઈચ્છાને પૂર્ણ કરી, એક ઉત્કટ જનૂન સાથે પોતાના સપનાને જીવ્યું અને એક નિયતિની રચના કરી અને એક સફળ માર્ગ બનાવ્યો જેથી બીજા એના પર અવરોધ રહિત ચાલી શકે। ગુજરાત ફોર્જિંગ્સ ગ્રુપ ઓફ કંપનીઝ, ઉદ્યોગને ઉત્તેજન, રાષ્ટ્રનો વિકાસ।